સમાચાર સુરતથી સુરતમાં સિવિલના રેસિડેન્ટ તબીબના બીમારથી મોતના કેસનો મામલો સિનિયરો હેડે ત્રાસ ગુજારીઓનો તબીબના પિતાનો આક્ષેપ છે। ડોક્ટર રામાણીના પિતાએ ડીન તેમજ પીએમ સહિતને ફરિયાદ કરી છે। 31મીએ ડોક્ટર રામાણી બેભાન થઈ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। તબીબોની ટીમે કહ્યું હતું કે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે। સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ થતું હોવાનો પણ પરિવાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે। બહુ ખરાબ થયું છે કારણ કે એને ત્યાં 24 કલાક 48 કલાક ડ્યુટી કરાવતા સળંગ અને એને ટાઈમસર જમવા ન મળતું, ઊંઘવા ન મળતું, એના કારણે એને આ બીમારી થઈ ગઈ છે। કોણ ત્રાસ આપતો? ત્યાં એમના સિનિયરો જે ઉપરના ડોક્ટરો હોય અને જે યુનિટમાં કામ કરતા એમાં બધા જોકે સિનિયરો એવા નથી હોતા પણ અમુક એવા સિનિયરો છે કે એને હેરાન કરતા। રાજેન્દ્રએ ખુદ મને કીધેલું છે, આગળ નામ સહિત એને જણાવેલું છે। એમને જણાવેલું કે બીનાબેન વૈદ અને હિનલ ચૌધરી એ બે નામ તો મને એને કીધેલા। ત્યારે શું માનસિક ત્રાસ આપતા હતા, રેગિંગ કરતા હતા? આ માનસિક ત્રાસ એટલો એને ટાઈમસર જમવા ન દે, ઊંઘવા ન દે। ત્યાર પછી જો એ બીમાર પડ્યો ત્યારે ઘરે આવ્યો તો એને એવું કહેવામાં આવતું કે તારે કામ નથી કરવું એટલે તું રજા લઈને ઘરે આવ્યો જશે। ત્યારે હું પહેલી વખત લેવા ગયો એને આજથી 1.5 મહિના પહેલા જ્યારે એને બીમાર પડ્યો ત્યારે હું લેવા ગયો। ત્યારે સવારે હું એને 9 વાગ્યે લેવા ગયો તો મને 11:30 પણ ત્યાંથી આવવા દીધો હતો।